નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, આપણા ઘણા દુકાનદારો કમેન્ટ કરતા હતા કે એવું એક લાઈવ ડેશબોર્ડ લાવો જ્યાં આપણે દુકાનદારની દરેક વસ્તુ એક જ ડેશબોર્ડ ઉપર મળી જાય. તો મિત્રો, આપણે ઘણા દિવસથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા અને આજે આ પ્રોજેક્ટ પૂરો થયો છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક લાઈવ ડેશબોર્ડ બનાવી દીધું છે આપણી સાઇટ ઉપર. અહીંયા ફક્ત તમે લોગિન કરી અને તમારી દરેક વિગત, ઓનલાઈન સ્ટોક હોય, ઉઘડતો જથ્થો, સ્ટોક પત્રક, કમિશન કેલ્ક્યુલેટર, ઓફલાઈન વેચાણ, ગ્રાહક રજિસ્ટર, બાકી ગ્રાહકોનું લિસ્ટ અને કોઈ પણ નવો અપડેટ આવે એવા 8 અપડેટ આપણે અહીંયા મૂકી દીધા છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આના વિશે માહિતી પણ લઈશું અને લોગિન આઈડી અને પાસવર્ડ કેવી રીતે બનાવવાનો છે એની પણ માહિતી લઈશું. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો આપણું લાઈવ ડેશબોર્ડ, ઉઘડતો જથ્થો, સ્ટોક પત્રક, કમિશન કેલ્ક્યુલેટર, ઓફલાઈન વેચાણ, પછી બાકી ગ્રાહકોનું લિસ્ટ અને અપડેટ, કોઈ પણ નવો અપડેટ આવે, આ બધી માહિતી આપણે એક જ લાઈવ ડેશબોર્ડ ઉપર મળી રહેશે. તો સિમ્પલી આ જે તમારું લાઈવ ડેશબોર્ડ છે એને વાપરવા માટે તમારે એનું એકાઉન્ટ બનાવવા માટે કેવી રીતે કામ કરવાનું છે. ઓકે, તો અહીંયાથી સિમ્પલી આપણે અહીંયા લોગ આઉટ કરી દઈએ છીએ. લોગ આઉટ કર્યા બાદ અહીંયા આપણે એક સાઇટ છે આપણી એફપીએસ હેલ્પ ગુજરાતની. ઓકે, એફપીએસ હેલ્પ ગુજરાત. ઓકે મિત્રો, આ સાઇટની લિંક આપણે આપણી ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોમાં પણ મૂકી દઈશું, તો તમે ડાયરેક્ટ ત્યાંથી પણ જતા રહેજો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આપણી આ સાઇટ છે એને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે. ઘણા બધા દુકાનદારો આપણી સાઇટ યુઝ કરી જ રહ્યા છે ઓલરેડી. ઓકે, નાવ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા પહેલો જ ઓપ્શન મળી જાય છે હોમની બાજુમાં, EFPS માસ્ટર લોગિન. ઓકે, એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે તો આ સાઇટ પર સીધા તમે આવી જશો. ઓકે, હવે મિત્રો, અહીંયા તમારે લોગિન અને આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરવાનું છે. તમે જો એકાઉન્ટ નથી બનાવ્યું, કારણ કે હાલ નવો વિડીયો છે તો તમારું એકાઉન્ટ બનેલું નહીં હોય, તો સિમ્પલી અહીંયા નવું એકાઉન્ટ બનાવવાનો ઓપ્શન છે, તો એના પર ક્લિક કરી તમારે નવું એકાઉન્ટ બનાવી લેવાનું છે. નવું એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આટલી 5 વસ્તુ તમારે એન્ટર કરવી પડશે. દાખલા તરીકે એફપીએસ આઈડી, દુકાન નંબર. તો તમારે જે EFPS માં આપણે લોગિન કરતા સમયે જે યુઆઈડી નાખીએ છીએ, દુકાન નંબર, એ દુકાન નંબર નાખવાનો છે. દાખલા તરીકે મારો જે દુકાન નંબર હોય એ અહીંયા હું દુકાન નંબર નાખીશ, તો 12-12-15. ઓકે, આ મારો દુકાન નંબર છે તો દુકાન નંબર મેં નાખી દીધો. ઓકે, અહીંયાથી પછી ત્યારબાદ તમારું જે દુકાનનું પૂરું નામ હોય એ પૂરું નામ અહીંયા તમારે લખી દેવાનું છે. ઓકે, તો હું મારું નામ લખી દઉં છું. તમારે આખું આ ડેમો પૂરતું હું બનાવું છું હાલ. ઓકે, તમારે તમારી વિગત સાચી અહીંયા લખવાની છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે. ઓકે, તો અહીંયા તમારો સિમ્પલી મોબાઈલ નંબર તમે એન્ટર કરી લેજો. ઓકે, મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારું સરનામું લખવાનું છે અને અહીંયા તમારો પાસવર્ડ લખવાનો છે. ઓકે, તો હું અહીંયા સરનામું, અહીંયા કોઈ પણ ડેમો મોબાઈલ નંબર અત્યારે લખી લઉં છું. ઓકે, અને અહીંયા તમારો જે પાસવર્ડ હોય એ પાસવર્ડ અહીંયાથી તમે જોઈ પણ શકશો. ઓકે, તો પાસવર્ડ હું અત્યારે ડેમો બનાવું છું એટલે પાસવર્ડ પણ અહીંયાથી ડેમો બનાવું છું. ઓકે, આપનું જે યુઝર નામ છે એ જ હું અહીંયા પાસવર્ડ અત્યારે બનાવી દઉં છું. ઓકે, તો મિત્રો, આપનું આ જે આ રીતે તમારે દરેક વિગત અહીંયા ભરી દીધી. ઓકે, આ વિગત ભર્યા બાદ અહીંયા નવું એકાઉન્ટ બનાવ પર ક્લિક કરવાનું છે. ઓકે, જેવું તમે એકાઉન્ટ બનાવશો એવું તમને આ મેસેજ આવી જશે કે અભિનંદન, તમારું એકાઉન્ટ બની ગયું છે. હવે તમારે લોગિન કરવા માટે ડેશબોર્ડમાં લોગિન કરી શકો છો. આટલું તમને મેસેજ આવી જાય એટલે અહીંયા ક્લિક કરવાનું છે અને તમારે લોગિન કરી લેવાનું છે. તમે અહીંયાથી તમારો જે આઈડી છે એ અહીંયા નાખી અને લોગિન કરી શકશો. ઓકે, આ રીતે લોગિન કરશો એટલે તમારું જે લાઈવ ડેશબોર્ડ છે એ અહીંયા ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ ડેશબોર્ડમાં તમારે શું શું કામ કરવાનું છે. તો સૌથી પહેલા તો તમારું જે વેચાણ છે અહીંયા દેખાશે. ઓકે, મહિના વાઇઝ અહીંયા તમે જે મહિનો સિલેક્ટ કરશો, જે વર્ષ સિલેક્ટ કરશો એ દરેક વેચાણ અહીંયા તમને દેખાશે. એનો રિપોર્ટ પણ અહીંયાથી પ્રિન્ટ કરી શકશો. બીજું કે તમારે જે તમારી આવક થતી હોય અને ઉઘડતો જથ્થો હાલ તમારી પાસે જે પડ્યો હોય એ જથ્થો પણ તમારે અહીંયાથી લખવાનો છે. નવી આવક અહીંયાથી તમારે જે ગોડાઉનમાંથી આવે એ નવી આવક ક્લિક કરી અહીંયાથી તમારે જે તારીખ હોય, કઈ તારીખે જથ્થો આવે છે એ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા વસ્તુનું નામ, તો આ બધી વસ્તુઓ છે, ઘઉં, ચોખા, ખાંડ, તેલ જે હોય એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. અને અહીંયા જેટલા કિલો આવી હોય, 1200 કે 1500, તો 1500 કિલો આવી છે તો 1500 કિલો આવી તો આપણે અહીંયાથી સેવ કરી લઈશું. એટલે તમે જોઈ શકો છો આ નવી આવક અહીંયા એડ થઈ ગઈ.
હવે અહીંયાથી એ જ રીતે તમે ઉઘડતો જથ્થો પણ કોઈ પણ તારીખ લખી શકો. એક તારીખ આપણે ઉઘડતો જથ્થો છે, આ તો દાખલા તરીકે લખું છું. ઓકે, તો અહીંયા જે વસ્તુ હોય એ અહીંયા વસ્તુનું નામ સિલેક્ટ કરી લેવાનું અને આટલો મારી પાસે ઉઘડતો જથ્થો હતો. ઓકે, એ અહીંયા લખી દીધો અને સેવ કરી દીધો. તો આપણે અહીંયા જોઈ શકો છો કે એનએફએસએ ઘઉંની ઉઘડતા જથ્થાની અને આવકની એન્ટ્રી થઈ ચૂકી છે. ઓકે મિત્રો, આ ઉઘડતો જથ્થો એટલા માટે લખવો પડે છે કારણ કે આપણે અહીંયા નીચે જો જોઈ શકો છો, ત્રીજો ઓપ્શન છે સ્ટોક પત્રકનો. તો એ સ્ટોક પત્રકમાં આપણે જે પણ આવક થઈ હોય એ દરેક આવક અહીંયા બતાવશે. ઓકે, અહીંયા ખુલતો જથ્થો બતાવી દીધો આપણે અત્યારે લખ્યો તે, અને અહીંયા જે આવક હતી એ અહીંયા બતાવી દીધી. હવે જે તમે વિતરણ કરશો એની વિગત અહીંયા વેચાણમાં બતાવશે. ઓકે, તો જેવી તમારું અહીંયા વેચાણ થશે એવું તમારું અહીંયા દરેક વિગત અહીંયા બની ઓટોમેટિકલી ફિલ થશે અને તમારો અહીંયા જથ્થો અહીંયા તમને જોવા મળી જશે. એ જ રીતે મિત્રો આ રીતે તમે દરેક વસ્તુનું અહીંયાથી સ્ટોક પત્રક જોઈ શકશો. અહીંયા તમે જે વસ્તુ એડ કરશો બંધ સ્ટોકમાં, ઓકે, એ અહીંયા તમને વસ્તુ બતાવી દેશે. અત્યારે અહીંયાથી આપણે ઘઉં કર્યા છે તો અહીંયાથી ચોખા કરીશું તો ચોખા પણ અહીંયા બતાવવા લાગશે સ્ટોક પત્રકમાં. ઓકે, હવે મિત્રો ચોથો ઓપ્શન છે કમિશન કેલ્ક્યુલેટર. તો મિત્રો આ કમિશન કેલ્ક્યુલેટરમાં તમારું જેટલું પણ વિતરણ થયું હોય એ વિતરણ અહીંયા બતાવી દેશે. મિત્રો વિડીયો પૂરો જોજો, આખો જોજો. 10-15 મિનિટનો વિડીયો હશે, પરંતુ જો તમે આખો વિડીયો નહીં જુઓ તો તમને માહિતી નહીં મળે. આગળ હજુ આપણે 2-4 વસ્તુ કરવાની બાકી છે, કામ કરવાનું છે. ઓકે, તો આ જોઈ લેજો, પછી જ આપણો અહીંયા જે ડેટા છે એ ઓટોમેટિકલી આવશે. ઓકે, તો આ તમે જોઈ પૂરો વિડીયો જોજો. ઓકે, અહીંયા કમિશન કેલ્ક્યુલેટર છે તો અહીંયા તમે જે વિતરણ કરેલું છે એની માહિતી મળશે. ત્યારબાદ સીબીડીસી એટલે કે ઓફલાઈન વેચાણ. ઓકે, તો એ ઓફલાઈન વેચાણ અહીંયાથી ડાયરેક્ટ તમે પેસ્ટ કરી શકશો, અથવા તો અહીંયા તમે જે કાર્ડ નંબર નાખી, કાર્ડ ધારકનું નામ, સંખ્યા, વસ્તુ અહીંયાથી પસંદ કરી અને એનું વેચાણ અહીંયાથી નાખી શકો છો. તો દાખલા તરીકે અહીંયા સરકારી આપણા ઈએપીએસ પોર્ટલ પરથી સીધું કોપી પેસ્ટ કરવું હોય તો અહીંયાથી પણ તમે કરી શકો છો. આ મારું લોગિન ઓપન જ છે, તો અહીંયાથી દાખલા તરીકે સીબીડીસીમાં 4 વ્યક્તિઓ અનાજ લીધું છે. ઓકે, તો એની યાદી આપણને અહીંયા ઓનલાઈન મળી રહે છે, તો આપણે અહીંયાથી સિમ્પલી એક નંબરથી કોપી કરીશું. આ બે યાદી આપણી સીબીડીસીમાં ગયેલી છે. ઓકે, તો એને કોપી કરીશું. અહીંયા કોપી કર્યા બાદ આપણા જે પોર્ટલ છે એમાં અહીંયા પેસ્ટ કરીશું. ઓકે, અને અહીંયા લખીશું આપણે અંત્યોદય ઘઉં. ઓકે, કે જે પણ આપણું વસ્તુ હોય આપણે એ વસ્તુ અહીંયા ડેટા અપલોડ કરવાના છે. આ ડેટા અહીંયાથી અપલોડ થાય એટલે સીધા લાઈવ ડેશબોર્ડમાં જતા રહેશે. તમે જોઈ શકો છો લાઈવ ડેશબોર્ડમાં આ 2 વ્યક્તિઓનું અહીંયા નામ આવી ગયું છે. હવે ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હોય તો અહીંયાથી તમે ડિલીટ પણ કરી શકો છો. અને આ જે આપણે અત્યારે એન્ટ્રી કરી એ અહીંયા સ્ટોક પત્રકમાં પણ બતાવી દેશે. ઓકે, સ્ટોક પત્રક જોઈશું અમે. અંત્યોદયનું અહીંયા સ્ટોક પત્રક આપણે આવકને લખી નથી. ઓકે, અહીંયા આપણે પહેલા ઉઘડતો જથ્થો લખીશું તો જ અહીંયા બધી વિગત આવશે. ઓકે, તો હજુ અહીંયા આપણે ઉઘડતો જથ્થો લખ્યો નથી એટલે. ઓકે, બીજું કે અહીંયા કમિશન કેલ્ક્યુલેટરમાં એક એન્ટ્રી આવી ગઈ હશે. તમે જોઈ શકો છો આપણે પીએચએચ ઘઉંની એક એન્ટ્રી આવી ચૂકી છે. અહીંયા આ તમારું જે કમિશન છે મળવાપાત્ર એ કમિશન પણ આવી ગયું છે અને અહીંયા ટીડીએસ પણ કપાય અને બાજુમાં તમારી ટોટલ રકમ પણ આવી ચૂકી છે. હવે મિત્રો અહીંયા 6 નંબર પર ગ્રાહક રજીસ્ટર છે. ઓકે, તો એ અત્યારે બ્લેન્ક હશે. ઓકે, તમારે અહીંયા તમારું જે ગ્રાહક રજીસ્ટર છે એ ઉમેરી દેવાનું છે. તો એ કેવી રીતે ઉમેરશો? મેન્યુઅલી પણ ઉમેરી શકો છો અથવા આખી એક્સેલ ડાઉનલોડ કરી અને એને પણ અહીંયા અપલોડ કરી શકો છો. તો એ અપલોડ કરવા માટે અહીંયા તમારે સિમ્પલી આ જે ગ્રાહકોનું લિસ્ટ ડાઉનલોડ કરો એનું બટન આપેલું છે એના પર ક્લિક કરવાનું છે એટલે આવી તમને એક યાદી ડાઉનલોડ થશે. એને ઓપન કરવાની છે. મિત્રો આ જે યાદી છે એકદમ બ્લેન્ક છે. ઓકે, તો તમારે શું કરવાનું છે કે અહીંયા તમારું સિરિયલ નંબર છે એ લખશે નહીં તોય ચાલશે. તમારે ફક્ત અહીંયા કાર્ડ હોલ્ડરનું નામ છે એ લખવાનું છે. રેશન કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ અહીંયા કાર્ડની કેટેગરી એપીએલ, બીપીએલ કે અંત્યોદય છે એ લખવાનું છે. ફેમિલીમાં કેટલા મેમ્બર છે અને એમની પાસે જો મોબાઈલ નંબર હોય તો અહીંયા તમારે ડાયરેક્ટ અહીંયા મોબાઈલ નંબર લખી લેવાના છે. ઓકે, તો મિત્રો આટલી વસ્તુ તમારે આપણી આઈપીડીએસની સાઇટ પર ઉપલબ્ધ છે, તો ત્યાંથી જઈને ડાયરેક્ટ તમે કોપી પેસ્ટ અહીંયા કરી દેજો તો પણ ચાલશે. ઓકે, હવે મિત્રો આટલું લખાઈ જાય એટલે સિમ્પલી તમારે અહીંયા સેવ કરી લેવાનું છે. સેવ કરી અને અહીંયાથી તમારે અહીંયા ક્લોઝ કરી દેવાનું છે. હું એક એન્ટ્રી મારી દઉં છું તો તમને ખ્યાલ આવે. ઓકે, આપણે અહીંયા એક એન્ટ્રી કરીએ. ઓકે, સિરિયલ નંબર 1
અશ્વિન. ઓકે, અહીંયા કાર્ડ નંબર આપણે કાર્ડ નંબર લખી દીધો, કેટેગરી. હવે એની બાજુમાં કાર્ડની કેટેગરી કઈ છે તો કે બીપીએલ. ઓકે, તો બીપીએલ ફેમિલી મેમ્બર કેટલા છે તો 2 સભ્ય છે. હવે અહીંયા મોબાઈલ નંબર, તો અહીંયા એક મોબાઈલ નંબર આવશે, અહીંયા બીજો મોબાઈલ નંબર આવશે. 6 મોબાઈલ લગીન તમે ઉમેરી શકો છો. 6 મોબાઈલ નંબર અહીંયા તમે એન્ટર કરી શકો છો. ઓકે, તો આ મોબાઈલ નંબર નાખી દીધા. આટલી વિગત આપણે એક વ્યક્તિનું નામ થઈ ગયું. અથવા તો તમે કોપી પેસ્ટ કરી શકો છો. મેં આગળ કહ્યું તેમ અહીંયા સેવ કર્યું. અહીંયા સીધો આપણે ડેટા અપલોડ કરીશું. અહીંયા ચૂઝ ફાઇલ અને સિલેક્ટ ફાઇલ કરી ઓપન કરીશું અને અપલોડ કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા એક એન્ટ્રી મારી આવી ચૂકી છે. ઓકે મિત્રો, હવે આ એન્ટ્રી તમને એવું લાગે છે કે ભૂલ ભરેલી છે અથવા ખોટી છે તો તમે અહીંયાથી એડિટ પણ કરી શકો છો. અહીંયા એડિટનો ઓપ્શન આવી ગયો. તમે અહીંયા મોબાઈલ નંબર પણ એડિટ કરી શકો છો. દાખલા તરીકે જ્યારે પણ તમારું વિતરણ થતું હોય અને ગ્રાહકને તમે સીધા અહીંયાથી એડિટના ઓપ્શન પર જઈ અને પૂછી શકો છો કે ભાઈ તમારો નંબર બોલો. આપણે અહીંયાથી સીધો નંબર લખી લેવાનો છે અને અહીંયા અપડેટ કરી લેવાનો છે. એટલે તમારા જે ગ્રાહક છે એનો નંબર પણ અહીંયા તમે જાતે લઈ શકો છો. ઓકે, આ થઈ ગ્રાહક રજિસ્ટર યાદી. ઓકે, તો આ યાદી શું કામ આપણે અપલોડ કરવાની છે? કારણ કે આપનું જે બાકી ગ્રાહકોનું લિસ્ટ અહીંયા નીકળી શકે. અહીંયા તમે યાદી અપલોડ કરશો અને ત્યારબાદ વિતરણ કરશો તો તમારી જે બાકી ગ્રાહકોનું લિસ્ટ છે એ અહીંયા તમને મળી જશે. જે અનાજ લઈ ગયા હશે એમની યાદી ઓટોમેટિકલી અહીંયાથી ડિલીટ થઈ જશે અને અહીંયા બાકી ગ્રાહકોના લિસ્ટમાં જે યાદી તમે વિતરણ કરવામાં બાકી રહી ગયા હોય એની બતાવી દેશે ઓટોમેટિકલી મોબાઈલ નંબર સાથે. ઓકે, તો મિત્રો આટલી વસ્તુ આપણે અહીંયા અપડેટ કરી છે. 8મા નંબર પર તમે અહીંયા જોઈ શકો છો આપણે 2 મંથના ડ્રાઈવર અપલોડ કરી દીધા છે. તો એ ડ્રાઈવર પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. કોઈ પણ નવો અપડેટ આવે આપણે અહીંયા મૂકી દઈશું જેથી તમે અહીંયાથી એકદમ સરળતાથી અપલોડ કરી શકો. હવે હું મારું લોગિન કરીને તમને બતાવી દઉં છું કે કેવી રીતે આપનો સ્ટોક અને જે લાઈવ સ્ટોક છે અને ઉઘડતો જથ્થો સ્ટોક પત્રક અને કેવું છે કમિશન કેલ્ક્યુલેટર. ઓકે, એટલે મેં કહ્યું કે વિડીયો લાંબો થશે પરંતુ પૂરો જોજો. ઓકે, અહીંયાથી હું લોગ આઉટ કરી અને મારું આઈડી લોગિન કરી લઉં છું જે ઓલરેડી ચાલુ છે 1 મહિનાથી. ઓકે, ઓકે, તો મિત્રો હાલ આપણું મેં મારું આઈડી લોગિન કરી લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ ડેશબોર્ડ, એટલે કે મેં ફેબ્રુઆરી મહિનામાં જેટલા પણ લોકોને અનાજ આપ્યું છે ઓકે એ દરેકનું અહીંયા સ્ટોક એક બની ચૂક્યો છે. ઓકે, જો મેં આટલા બધાને અનાજ આપણે આપી દીધું છે 1000 જણ, એટલે જે આપણા કાર્ડ હોય એ કાર્ડ અલગ અલગ સંખ્યા મુજબ અહીંયા ઘઉં ચોખા ખાંડ તેલ કે જે વિતરણ કર્યું હોય એનું આપણું અહીંયા સિસ્ટમ ઓટોમેટિકલી લઈ લે. ઓકે, હવે અહીંયા લાઈવ ડેશબોર્ડમાં તમને એક નીચે અહીંયા ઓપ્શન જોશે કે ફેબ્રુઆરી માસનું વેચાણ કુલ રેશન કાર્ડ 212, વિતરણ થયેલ 203 અને બાકી 9. ઓકે, તો આપણું હાલ 96% વિતરણ થયું છે. તો ઘણા દુકાનદારની એવી પણ કમેન્ટ આવતી હતી કે વિતરણ તો આપણું 97% ઉપર થાય તો આપણે કમિશન મેળવી શકીએ. ઓકે, તો આ હાલ 96% વિતરણ છે. ઓકે, તો કમિશન મને મળવા પાત્ર નથી. હજુ મારે એકાદ 2 જણને અનાજ આપવું પડશે તો મારું 97% વિતરણ થશે. હવે મિત્રો આપણે અહીંયા લાઈવ ડેશબોર્ડ જોયું, ત્યારબાદ ઉઘડતો જથ્થો. અહીંયા તો મેં અહીંયા ઉઘડતો જથ્થો અને નવી આવક 2 વસ્તુ અહીંયા એડ કરેલી છે. તમારે પણ અહીંયા એડ કરી લેવાની છે. દાખલા તરીકે અહીંયા કોઈ તારીખ સિલેક્ટ કરી લેવાની છે. ઉઘડતો જથ્થો તમારી પાસે કઈ કઈ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ છે આપણી પાસે. ઓકે, એનો ઉઘડતો જથ્થો કેટલો છે? દાખલા તરીકે આ ઘઉં છે તો અહીંયા હું 1200 લખીશ. ઓકે, અને સેવ કરીશ તો એ જથ્થો અહીંયા આપણે અહીંયા નીચે દેખાવા મળશે. ઓકે, અને સ્ટોક પત્રકમાં પણ દેખાવા મળશે. એપીએલ ઘઉં અહીંયા 1200 નું આપણે હમણાં ઉઘડતો જથ્થો નાખ્યો. ઓકે, આપણે અહીંયા મેં ઓલરેડી નાખેલું છે, આ તો તમને બતાવવા માટે નાખ્યું છે તો અહીંયા ડિલીટ કરી દઈશું આપણે. ઓકે, હવે બીજું કે અહીંયા ઉઘડતા જથ્થાની નીચે નવી આવક ગોડાઉનમાંથી જે પણ આપણી પાસે માલ આવતો હોય એ પણ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા લખી અને સેવ કરી લેવાનું છે. મિત્રો આ 2 વસ્તુ લખશો તો જ તમારું સ્ટોક પત્રક એકદમ રિયલ બનશે. તમારું સ્ટોક પત્રક અને ફિઝિકલ જથ્થો મેચ થશે. હું આગળ બતાવું તમને કે મારો જે સ્ટોક પત્રક છે એમાં ફિઝિકલ જથ્થો અને જે સ્ટોક પત્રક છે કેવી સિમ્પલ એકદમ ફિક્સ મેચ થાય છે. ઓકે, હવે આપણે ત્રીજો ઓપ્શન છે સ્ટોક પત્રક.
હવે મિત્રો આપણે અહીંયા NFSA PHH ઘઉંનું સ્ટોક પત્રક ખોલેલું છે. અહીંયા ઓલરેડી મારા 143 હજુ સ્ટોક બતાવે છે. તો આપણે આપણા સ્ટોકમાં પણ જોઈ લઈએ કે મારી પાસે આટલા જથ્થો છે કે નહીં. ઓકે, તો અહીંયા ફિઝિકલ જથ્થામાં આપણે સૌથી પહેલા તો જઈશું અને જોઈશું કે મારો જથ્થો ઘઉંનો કેટલો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે ઘઉં છે PHH. ઓકે, તો 143 ઘઉં છે. તો આપનું સ્ટોક પત્રક બરાબર છે, એકદમ પરફેક્ટ છે. બીજું કે આપણે જે રાજ્ય સરકારની યોજનાઓ છે એનું પણ સ્ટોક પત્રક તમને બતાવી દઈશ. જો છે અંત્યોદયની ખાંડ 36,050 છે, તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ સ્ટોક પત્રકમાં. તો અહીંયાથી હું ખાંડ સિલેક્ટ કરી લઉં છું, અંત્યોદય ખાંડ. ઓકે, અને પત્રક જુઓ તો 36,050 તમે જોઈ શકો છો અહીંયા 36,050 છે. ત્યારબાદ અહીંયા હું ઘઉં ચોખા પણ તમને બતાવી દઉં છું. 45 ચોખા કેટલા છે? 291. ઓકે, 291 છે. અને આપણા સ્ટોક પત્રકમાં પણ 291 ચોખા હોવા જોઈએ. તો આ જોઈ શકો છો 291. તો જે સ્ટોક પત્રક છે એ પણ આપનું પરફેક્ટ વર્ક હશે. ફક્ત તમારે એક જ કામ કરવાનું છે કે અહીંયા જે તમારો ઉઘડતો જથ્થો અને નવી આવક છે એ પહેલા લઈ લેવાનું છે. ઓકે, ત્યારબાદ જ આગળની આપણી પ્રોસેસ કરવાની છે. હવે મિત્રો આ સ્ટોક પત્રક થઈ ગયું. એ સ્ટોક પત્રક તમે મહિના વાઇઝ આખા વર્ષનું તમે અહીંયાથી જોઈ શકો છો, અથવા તો અહીંયાથી પ્રિન્ટ પણ કરી શકો છો. ઘણી સરસ પ્રિન્ટ આવે છે એક જ પેજમાં, અને આ પ્રિન્ટ તમને ઘણી જ કામ લાગશે જ્યારે કોઈ પણ ચેક ઇન આવશે અધિકારીઓ. તો અહીંયાથી ડાયરેક્ટ તમે પ્રિન્ટ કરી અને એમને આપી શકો છો. આ મિત્રો સ્ટોક પત્રક ઓનલાઈન હોવાથી કે જે તમે સાંજે બનાવો છો બેઠા, એ નથી બનાવવાનું. તમે ગમે ત્યારે બપોરના 2 વાગે પણ આ સ્ટોક પત્રક જોશો તો એકદમ કમ્પ્લીટ હિસાબ મળશે. તમારો લાઈવ સ્ટોક, ફિઝિકલ સ્ટોક અને જે તમારા ડેશબોર્ડ પર બતાવે છે એ સ્ટોક અહીંયા પરફેક્ટલી મેચ થશે. કારણ કે આનું કામ એવું છે કે ઓન ધ સ્પોટ ડેટા અહીંયા દેખાય છે. ઓકે, હવે મિત્રો આમનો ચોથો ઓપ્શન છે કમિશન કેલ્ક્યુલેટર. તો મિત્રો ઓલરેડી મારું વેચાણ પૂરું થઈ ચૂક્યું છે. 1% વિતરણ બાકી છે, 96% વિતરણ પૂરું થઈ ગયું છે. ઓકે, તો અહીંયા જે મારું કમિશન છે એ મળવાપાત્ર કમિશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આટલું થાય છે. ઓકે, 9629 રૂપિયા. મિત્રો ટોટલ 9826 રૂપિયા છે, એમાંથી 196 રૂપિયા TDS કપાય છે અને આ બીજું મને મળવાપાત્ર છે. ઓકે, તો એ અહીંયા કમિશનનું જે તમારું કેલ્ક્યુલેટર છે એ પણ આપેલું છે. તો તમે અહીંયાથી કમિશન કેલ્ક્યુલેટર પણ જોઈ શકો છો. બીજું કે જો આપનું કમિશન વધે અથવા તો એમાં કોઈ ફેરફાર થાય તો અહીંયાથી આપણે એ વસ્તુ પસંદ કરી અને એનો ભાવ પણ બદલી શકીએ છીએ. ઓકે, પાંચમું CBDC ઓફલાઈન વેચાણ. જે આપણે આગળ કહ્યું કે તમારું જો CBDC અથવા તો ઓફલાઈન વેચાણ હોય તો અહીંયાથી તમે મેન્યુઅલી એન્ટ્રી પણ કરી શકો છો. ઓકે, નાવ હવે અહીંયા 6 નંબર પર છે બાકી ગ્રાહકોનું લિસ્ટ. એટલે કેટલા ગ્રાહકો આપણા જે છે એ હજુ સુધી અનાજ લેવા આયા નથી અને એનું લિસ્ટ આપણે અપલોડ કરવાનું હતું. ઓકે, તો સૌથી પહેલા તો તમારે અહીંયા તમારું જી રજિસ્ટર અપલોડ કરી દેવાનું છે. દાખલા કે મેં અહીંયા મારું જી રજિસ્ટર અપલોડ કરી દીધું છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આખું જી રજિસ્ટર 212 કાર્ડ છે મારા. 212 કાર્ડનું આપણે જી રજિસ્ટર અહીંયા અપલોડ કર્યું છે. ત્યારબાદ આ જી રજિસ્ટર અપલોડ કરશો અને જે વેચાણ તમારું થશે એમાંથી ઓટોમેટિકલી આ કમ્પ્યુટર દ્વારા, આપણા ડેશબોર્ડ દ્વારા બાકી ગ્રાહકોનું લિસ્ટ અહીંયા જનરેટ થશે. આમાં તમારે કોઈ પણ એક્સેલમાં જવાની જરૂર નથી. અહીંયાથી ડાયરેક્ટ તમને બધી વસ્તુ મળી જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બાકી ગ્રાહકોનું લિસ્ટ, એટલે 7મા નંબર પર ક્લિક કરીશું તો આટલા ગ્રાહકો હજુ મારા અનાજ લઈ નથી ગયા. તો ડાયરેક્ટ હું એમને મોબાઈલ નંબર અહીંયા લખેલા છે તો કોન્ટેક્ટ કરી એમને ફોન કરી અને અનાજ લઈ જવા માટે કહી શકું છું. ઓકે, તો આ પણ અહીંયા તમે ડાયરેક્ટ કાઢી શકો છો. હવે 8મો અહીંયા EFPS અપડેટનો ઓપ્શન છે. એમાં કોઈ પણ નવો અપડેટ હોય મંથરામાં કે કોઈ પણ આપણા EFPSમાં, તો એની અહીંયા ફાઇલ આપણે અપલોડ કરીશું અથવા તો મેસેજ કરીશું તો તમે અહીંયા ઘણી સરળતાથી એ મેસેજ પણ જોઈ શકશો. તો મિત્રો તમે જોઈ શકો છો આપનું EFPS માસ્ટર જે ડેશબોર્ડ છે એ ઘણું જ એકદમ લાઈવ ડેશબોર્ડ છે. ગમે ત્યારે તમે આ હિસાબો અહીંયાથી જોઈ શકો છો. ગમે તે વર્ષે ગમે ત્યારે કોઈ પણ હિસાબ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ તો થયું કે આપણું લાઈવ ડેશબોર્ડ કેવું છે. હવે આને આપણા EFPS સાથે કનેક્ટ કેવી રીતે કરવાનું છે. ઓકે, તો એ કનેક્ટ કરવા માટે અહીંયા તમારે સૌથી પહેલા અહીંયા લોગઆઉટ કરી દેવાનું છે. લોગઆઉટ કર્યા બાદ અહીંયા તમને એક એક્સટેન્શન આપણે ડાઉનલોડ કરવાનું છે, જે આપણે ક્રોમ કાં તો ફાયરફોક્સ બંને માટે યુઝ કરી શકીશું. તો હું અહીંયાથી ક્રોમ યુઝ કરીશું. તો આપણે અહીંયા ક્રોમ માટેનું એક ડાઉનલોડ બટન આપણે મળી જાય છે. ઓકે, તો એના પર ક્લિક કરીશું.
એના પર ક્લિક કરશું એટલે આપણે આ રીતે એક એક્સટેન્શન ડાઉનલોડ થઈ જશે. ઓકે, APS માસ્ટર ક્રોમ, એને તમારે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે. ઓકે, એક્સટ્રેક્ટ હિયર એવું કરશો એટલે તમે જોઈ શકો છો આપનું એક એક્સટેન્શન તમને અહીંયા મળી જશે, APS ઓટો ક્લિક એન્ડ સ્ટોક આઈડી. ઓકે, આપનું એક એક્સટેન્શન છે. ઓકે, હવે મિત્રો આ જે એક્સટેન્શન છે, ઓકે, આ જે ફાઇલ છે એને કોપી કરી લેવાની છે તમારે, અને તમારે સેફ જગ્યાએ એટલે તમારા જે કમ્પ્યુટર છે એમાં સેફ જગ્યા અથવા તો ડેશબોર્ડ પર તમારે મૂકી દેવાની છે. તો હું મારા બીજા કઈ સેફ કોઈ જગ્યાએ મૂકી દઉં છું, અત્યારે અહીંયા જ રહેવા દઉં છું. ઓકે, તમે કોઈ સેફ જગ્યાએ મૂકી દેજો, કારણ કે જો આ ફાઇલ ડિલીટ થશે તો તમારા એક્સટેન્શન પણ ડિલીટ થઈ જશે. હવે આ ફાઇલ આપણે અહીંયા છે. ઓકે, હવે તમારે ક્રોમ ઓપન કરવાનું છે અને અહીંયા ક્રોમમાં તમારે અહીંયા 3 મીંડા પર ક્લિક કરી અહીંયા એક્સટેન્શનમાં જવાનું છે અને મેનેજ એક્સટેન્શન પર ક્લિક કરવાનું છે. ઓકે, મેનેજ એક્સટેન્શન પર ક્લિક કરશો. ઓકે, તો અહીંયા તમને એક આ ડેવલપર ઓપ્શન અત્યારે બંધ છે. ઓકે, તમારે તો અહીંયા ઓન કરવાનો છે. ત્યારબાદ અહીંયા લોડ અનપેકેડ પર ક્લિક કરી અને જે આપણે ડાઉનલોડમાં આપણું જે ફોલ્ડર હતું APS ઓટો ક્લિક એન્ડ સ્ટોક આઈડી, ઓકે, એને સિલેક્ટ કરી અને સિલેક્ટ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે એક પીળા કલરનું જે APS માસ્ટર ઓટોબોટ એન્ડ સ્ટોક વાળું જે એક્સટેન્શન છે એ એડ થઈ ચૂક્યું છે. ઓકે, તમે જોઈ શકો છો APS પોર્ટલ પર ઓટો ક્લિક અને સ્ટોક અપડેટ. મિત્રો આ અપડેટ થઈ જાય એટલે સીધું તમારે અહીંયા EAPS લોગિન કરવાનું છે, EAPS ગુજરાત. ઓકે, એ લોગિન કરશો એટલે તમને આઈડી અને પાસવર્ડ પૂછવામાં આવશે. ઓકે, જો આ રીતે મેં અત્યારે લોગઆઉટ કરી દીધું છે. તો જેવું તમારું અહીંયા APS ની સાઇટ તમે ઓપન કરશો તો આ રીતનું એક બોક્સ આવશે. તો તમે જે આપણે અહીંયા આઈડી પાસવર્ડ બનાવ્યો તો એ આઈડી પાસવર્ડ અહીંયા લખવાનો છે. ઓકે, તો આપણે મારો આઈડી છે અને અહીંયા હું પાસવર્ડ લખી દઉં છું. ઓકે, બીજું ખાસ અહીંયા એક બટન આપેલું છે ઓટો ક્લિક ફાસ્ટ બિલિંગ ચાલુ રાખો, એટલે કે જેને પેલું આપણું ઓટો સોફ્ટવેર દાખલા તરીકે બધા બટન ઓટોમેટિકલી નેક્સ્ટ પછી ઓટોમેટિક દબાય છે, તો એ ચાલુ રાખવું હોય તો અને આ ટીક રહેવા દેવાનું છે, અથવા ચાલુ ના રાખવું હોય તો આને બંધ કરી દેવાનું છે. ઓકે, તો આપણે અહીંયા ચાલુ જ રાખીશું, કારણ કે ફટાફટ કૂપન નીકળે તો એને પણ ચાલુ રાખીશું અને અહીંયા લોગિન પર ક્લિક કરી લેવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે આપનું સોફ્ટવેર ચાલુ થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને મળશે ઓટો સ્ટોક અપડેટ એન્ડ પ્રિન્ટ. ઓકે, તો આ જે અપડેટ, આ જે સ્ટોક અપડેટ છે એના અહીંયા ક્લિક થશે ત્યારે જ આપણો ડેટા લોડ થશે અને આપણું જે એક્સટેન્શન છે એમાં મોકલશે. આપણું જે લોગિન કર્યું છે અહીંયા EAPS માસ્ટરમાં એમાં ડેટા મોકલશે. ઓકે, તો હું તમને એક ડેટા ટેસ્ટ કરીને પણ બતાવીશ કે આપણું જે એક્સટેન્શન કેવી રીતે વર્ક કરી રહ્યું છે. તો ઓલરેડી મેં અહીંયા આપનું લોગિન કરીને રાખેલું છે. ઓકે, તમે જોઈ શકો છો આપનું એક એક્સટેન્શન છે. ઓકે, હવે હું એક બિલ રીપ્રિન્ટ કરીશ. ઓકે, રીપ્રિન્ટ કરી અને એનો ડેટા આપણા સ્ટોકમાં જાય છે કે નહીં એની માહિતી આપણે લઈશું. તો અહીંયા હું મારું સૌથી પહેલા તો અહીંયા એક લોગિન કરી લઉં છું. ઓકે, ઓકે, આ મેં લોગિન કરી લીધું. હવે અહીંયા આપણે કોઈ પણ એક રેશન કાર્ડ હું અહીંયા ઉઠાવી લઉં છું અને ત્યાં આપણે જૂનું બિલ કાઢીને ચેક કરી લઈએ છીએ કે શું ડેટા આપણો ત્યાં બતાવે છે કે નહીં. ઓકે, તો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખીશું, જૂનું બિલ ક્લિક કરીશું અને અહીંયા ક્લિક કરીશું. તો મિત્રો આપણું ઓટો સોફ્ટવેર ઓટોમેટિકલી અહીંયા પ્રોસેસિંગ કરશે અને અહીંયા તમે પ્રિન્ટ કરશો કાં તો કેન્સલ કરશો તો અહીંયા સ્ટોક અપડેટનો મેસેજ આવી જશે. જો આ ગ્રીન મેસેજ આવી જાય એટલે તમારે સમજી જવાનું છે કે આપણું જે સ્ટોક છે ઓનલાઈન અપડેટ થઈ ચૂક્યો છે આપણા ડેશબોર્ડ ઉપર. તમે અહીંયા આપણે બતાવી દઉં છું કે આપણો સ્ટોક અપડેટ થયો કે નહીં. તો અહીંયા અત્યારે જો છો કોઈ અલગ તારીખ બતાવે છે. ઓકે, તો આપણે અહીંયા લાઈવ ડેશબોર્ડ પર ક્લિક કરીશું. તમે જોઈ શકો આપણે જે સિલેક્ટ કર્યું છે એમાં જે પ્રિન્ટમાં જે બે વસ્તુ હતી એનું અહીંયા સ્ટોક અપડેટ થઈ ચૂક્યો છે. ઓકે, તો આ તો ખાલી મેં તમને બતાવવા માટે કર્યું હતું. ઓકે, તો અહીંયાથી આપણે અહીંયા સિમ્પલી અત્યારે ડિલીટ થઈ કરી દઈશું, કારણ કે આ ઓલરેડી લઈ ગયા છે અનાજ. ઓકે મિત્રો, તો આ રીતે આપણું સોફ્ટવેર વર્ક કરે છે. જેને પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ આપણે કમેન્ટ કરી શકે છે. બીજું કે ક્રોમ માટે આપણે હમણાં જોયું તો ક્રોમ માટે કેવી રીતે અપલોડ કરવાનું છે, અને આ ફાયરફોક્સ માટે પણ તમે વર્ક કરવા માંગતા હોય તો અહીંયા ફાયરફોક્સ પર ક્લિક કરવાનું છે. તો આ ફાઇલ એક ફાયરફોક્સની ડાઉનલોડ થશે. ત્યારબાદ ડાઉનલોડ થાય એટલે અહીંયા તમારે ફાયરફોક્સમાં કશું નથી કરવાનું, ફક્ત અહીંયા જે ડાઉનલોડ ફાઇલ કરી છે. ઓકે,
હું તમને બતાવી દઉં ડાઉનલોડ ફોલ્ડરમાં. ઓકે, તો આ રીતની EAPS માસ્ટર ફાયરફોક્સ XPI ફાઇલ ડાઉનલોડ થશે. એને તમારે ફાયરફોક્સ ઓપન કરવાનું છે અને સિમ્પલી અહીંયાથી ડ્રેગ કરી અને ફાયરફોક્સમાં તમારે છોડી દેવાની છે. ફાયરફોક્સમાં છોડશો એટલે આ રીતનો ઓપ્શન મળશે. એટલે તમારે અહીંયા સિમ્પલી એડ કરી લેવાનું છે. એટલે તમારું એક્સટેન્શન એડ થઈ જશે. એડ થયા બાદ તમને આઈડી પાસવર્ડનો ઓપ્શન આવશે, એ નાખી દેવાનો છે. આઈડી પાસવર્ડ નાખ્યા બાદ તમે આ રીતે સિમ્પલી સોફ્ટવેરને યુઝ કરી શકશો. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે આપણા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપણે આપણો નંબર પણ મૂકી દીધો છે. અહીંયા લોગિનમાં જ અહીંયા આપણો નંબર મૂક્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા આપણો સંપર્ક કરી શકો છો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.